વિવાન આજે શું બનાવવાનું? શું? 2 વાટકી સૂજી લઈશું અને આપણે ફ્રેશ મલાઈ લઈશું. ફ્રેશ મલાઈને આપણે સૂજીની અંદર નાખીશું અને એને બરાબર હલાવી દઈશું. જે આ બેટર બનાવીએ છીએ એને આપણે બ્રેડ ઉપર લગાવવાનું છે. તો જરૂરિયાત અનુસાર બીજી મલાઈ કે પાણી એડ કરી શકાય. That's it. હવે આ બનેલા બેટરને 1 થી 2 કલાક રેસ્ટ માટે મૂકી દઈશું. A few moments later. બેટરની અંદર નાખવા માટે આપણે ડુંગળી, કેપ્સિકમ, મરચા, લીલા મરચા અને ટામેટા સમારી દઈશું. હવે રવા સેન્ડવિચ સાથે આંબલી, ટામેટા અને ખજૂરની ચટણી બનાવીશું. હવે ખજૂરની ચટણી બને છે ત્યાં સુધી આપણે વિવાનની ખીચડી પણ મૂકી દઈશું. Run. હવે બેટરને અંદાજિત 2 કલાક થઈ ગયા છે. હવે એની અંદર આપણે જે સબ્જી સમારી હતી એ નાખીશું. તો સૌથી પહેલા આપણે ડુંગળી નાખીશું, પછી મરચા અને કેપ્સિકમ નાખીશું અને ટામેટા નાખીશું અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું. તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું, થોડો મરી પાવડર નાખીશું, ચાટ મસાલો નાખીશું અને થોડું આપણે ધાણા જીરું નાખીશું અને મસાલા નાખ્યા પછી ફરીથી એને બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું. તો બધું મિક્સ કર્યા પછી આ ટાઈપનું સરસ મજાનું બેટર રેડી થઈ જશે, જેને આપણે 5 મિનિટ રેસ્ટ માટે મૂકી દઈશું. હવે આપણે જે બેટર બનાવ્યું છે એને બ્રેડ ઉપર લગાવીશું. હવે બ્રેડમાં એક સાઈડ બેટર લગાવ્યા પછી એને તવી ઉપર શેકવા માટે મૂકીશું. હવે પાછળની બાજુ સરખું ચડી જાય એટલે ઉપરની સાઈડ બેટર લગાવીશું અને પછી ઊંધી કરીશું. હવે આ સેન્ડવિચને ધીમા તાપે જ્યાં સુધી ક્રન્ચી ના થાય ત્યાં સુધી ચડવા દઈશું. હવે સેન્ડવિચને વચ્ચેથી કટ કરીને સરસ મજાની ચટણી સાથે પીરસીશું. તો કેવી લાગી બધાને રવા સેન્ડવિચ? એક નંબર. કેવી લાગી? એક નંબર. કેવી લાગી સેન્ડવિચ?